श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विष्णुपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातर आजुभाव पुत्रेति तन्मयतयातरगोपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે બીજા સ્કંદના 7મા અધ્યાયમાં સાતમા અધ્યાય કર્યા છે ત્યારે આપણે જોયું છે કે આ સ્કંદના પ્રારંભમાં જ નારદજીએ પ્રશ્ન બ્રહ્માજીને પૂછેલો અને આ અધ્યાયમાં ભગવાનના કાર્ય લીલાની વાત કરી છે, અવતારની વાત કરી રહ્યા છે. તો આપણે ગઈકાલે જોયું કે ધર્માત્મા બલિરાજા ધર્માત્મા છે તો એમને તો મારી શકાય નહીં, પણ એમની પાસે માંગવું પડે અને એટલે એમને ભિક્ષા માગી. અને એમ કહેવાય છે કે આ વામન અવતારથી ભગવાનને બ્રહ્મચારી માટે ભિક્ષા માગી શકે એવું પણ એક પ્રથા દાખલ કરી અને એમણે બલિરાજા પાસે ભિક્ષા માગી અને કદાચ એને ઇન્દ્રનું પદ પણ આપી શક્યા હોય, પણ એને તો જ્ઞાના ઇન્દ્રનું પદ એટલું મોટું નથી. કોઈને એવું લાગે કે ઇન્દ્રના ભાઈ છે, મોટા ભાઈ વામનજી નાના ભાઈ છે, એ ઇન્દ્રનો મોટા ભાઈનો પક્ષપાત કર્યો
કે ના, એ તો બલિનો પક્ષપાત કરે છે, બલિરાજાનો પક્ષપાત કરે છે, કારણ કે બલિરાજાને ઇન્દ્રથી પણ વધુ આપવા માંગે છે, પોતેના સેવક બન્યા. અને ત્યાર પછી આપણે ભગવાન ધન્વંતરીનો અવતાર જોયો. પરશુરામ રૂપે પણ બધા અવતરીને એમણે ક્ષત્ર ધર્મથી વિમુખ થયેલા. કારણ કે આમાં હંમેશા થાય જે ધર્મની રક્ષા કરતા હોય એ જે જ્ઞાનની રક્ષા કરતા એની ઉપેક્ષા કરે, જે જ્ઞાનની રક્ષા કરતા હોય એ લોકો ધર્મની રક્ષાની ઉપેક્ષા કરે. અને બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને સાથે રહે તો આ દુનિયામાં સફળતા કરી દો એ તો દુનિયા સંસારી રીતે સુચારી રીતે ચાલી શકે. પણ આપણે જોયું એ પ્રમાણે જે ક્ષત્રિયો હતા એ પોતાના ક્ષત્રિય ધર્મથી વિમુખ બન્યા, બ્રાહ્મણનો વિદ્રોહ કર્યો, બ્રાહ્મણનો દ્રોહ કરતા હતા અને એટલે લોકો કંટક બની ગયા. અને પરશુરામ અવતાર લઈને ભગવાને આવા ક્ષત્રિયોને બધાને આવા ક્ષત્રિયોને એક એટલી વાત કહે છે ત્રિસપ્ત 21 વખત એમણે પોતાના પરશુથી 21 વખત પૃથ્વી પર રહેલા આવા ક્ષત્રિયોને નિક્ષત્રિય કર્યા. અને ત્યાર પછી આપણે એ પણ જોઈએ ટૂંકમાં કોઈની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. ધર્મની કે જ્ઞાનની ટૂંકમાં લોકો વાડા ઉભા કરે છે. અમે ધર્મનો વાડો, પછી જ્ઞાનનો વાડો, બધા વાડાની જરૂર જ નથી. ભગવાન જ બધી રીતે છે. કારણ કે ભગવાને ધર્મની રક્ષા કરવા માટે, જ્ઞાનની રક્ષા કરવા માટે, પ્રેમની, ભક્તિની આમ જુદી જુદી રક્ષા કરવા માટે ભગવાન પોતે જ પ્રગટ થાય છે. અને એ આપણે ગઈ વખતે જોયા. પછી આપણે એ પણ જોયું કે બ્રહ્માજી વગેરેએ પ્રાર્થના કરી ત્યારે કૃપા કરવા માટે માયાપતિ રામચંદ્ર રૂપે પ્રગટ થઈને પિતાની આજ્ઞાથી વનમાં ગયા છે. અને સાથે સાથે પત્ની અને નાના ભાઈ સાથે વનમાં રહ્યા ત્યારે 10 કંધર વિરોધ કૃતમાં 10 કંધરે રાવણે વિરોધ કર્યો ત્યારે એનો નાશ ને પ્રાપ્ત થયો છે. ત્યાર પછી એ પણ જોયું કે ભગવાન રામજી એ યસ્મા આદદત અધિરૂઢ ભયાંગ વેપહમ અને પોતે પદાદિમ એમણે સમુદ્ર ઉપર ક્રોધ કર્યો છે. જે ભગવાન શિવજીએ ક્રોધ કરેલો. શંકરે જેમ શત્રુની નગરી એટલે ત્રિપરાસુર નગરી પાડવા માટે જે ક્રોધ કરેલો એવી જ રીતે પોતાની ધર્મપત્ની જે દૂર છે એની યાદ કરતા જ ક્રોધ આવ્યાને એકદમ આંખો લાલ ચોળ થઈ ગઈ. અને એના તાપથી સમુદ્રની અંદર રહેલા મગર વગેરે પ્રાણીઓ પકડાવા લાગ્યા ત્યારે સમુદ્ર બહાર આવીને એમને માર્યા આપ્યો. એટલે સુધી આપણે 24 શ્લોક સુધી જોયું. તો 25મો શ્લોક 7મા અધ્યાયનો 25મો શ્લોક વાંચીશું. વક્ષસ્થલ સ્પર્શ મહેન્દ્રવાહ દંતે વિલંબિત કપુચ્યસ મૂઢહાસમ સત્યો અસુભી સહ વિનિશ્યતે દારુવર્તુઃ વિષ્ણુર્જિતીર્ધનુષ્ય ચરતો અધિસન્ને એટલે સેનાની યુદ્ધમાં રાવણ કેવો છે? અધિસૈન્ય યુદ્ધમાં એ સેનાની વચ્ચે એ અટ્ટહાસ કરે છે અથવા તો અભિમાન કરે છે. કેમ? કારણ કે પેલી રીતે માગે છે વક્ષસ્થળ સ્પર્શ. રાવણના
વક્ષસ્થળને એટલે કે છાતીના સ્પર્શથી ઇન્દ્રવાહ, ઇન્દ્રનું વાહન ઐરાવત શું કહે છે? વક્ષસ્થળ સ્પર્શ રૂગ્ણ મહેન્દ્રવાહ, રાવણના વક્ષસ્થળના સ્પર્શથી ઇન્દ્રનું વાહન ઐરાવત, એના દંત હાથીના ઐરાવતના દાંત તૂટી ગયા અને ચૂર્ણ થઈ ગયું. તૂટી તો ગયા પણ એ દાંત નહીં ચૂર્ણ બની ગયો એટલું. અને એ ચૂર્ણથી આખી દિશાઓ બધી એમ સફેદ થઈ ગઈ. અને એ કહે છે દંતૈઃ, બીજી રીતમાં કહે છે દંતૈઃ વિડંબિતાઃ, વિડંબિતાઃ એટલે પોતાના સફેદ ધવળી વિડંબિતા ધવળી શ્વેત દાંતના ચૂર્ણથી બધી દિશાઓ કુકુપ છે ને, કુકુપ જ જુષ મુઢહાસમ, કુકુપ જ એટલે કુકુપ એટલે દિશાઓ અને જુષ એટલે સેવામાં આવે છે. એટલે એમાં એ માગે છે કે જેના વક્ષસ્થળના સ્પર્શથી ઇન્દ્રનું વાહન સામાન્ય નથી, એના દાંતના પાવડરથી દિશાઓ સફેદ બની ગઈ. પછી મૂઢહાસ, મૂઢહાસ એટલે મૂઢ પ્રાપ્ત, હાસ જેના હાસ્યને પ્રાપ્ત કર્યું છે. કયા પ્રકારનું એ પછી જોઈએ. પછી દારૂ, બીજી એક શબ્દ છે દારૂ ભરતું, જેની પત્નીને હણી લીધી છે તે. એટલે એને આવું જ્યારે એને તો કહું મારા વસુસથી આવું થઈ છે કે મૂઢ હાસમ એ હાસ કરે. કયા પ્રકારનું? અહો મત્સમ કોપી અન્ય અસ્તિતિ મહાગર્ભૂઢમ પ્રાપ્તમ. એને એકદમ ગર્વ થઈ ગયો મારા જો કોઈ છે ત્યાં તો બળવાન, એક મારા વસ્તુસને સ્પર્શથી હાથીના ઐરાવત હાથીના દાંતનું પાવડર થઈ જાય એના તે મૂઢ પ્રાપ્તમ હાસમ, એને હાસ્ય પ્રાપ્ત કહે. બટ હાસ્ય અથવા તે પ્રકારનું અભિમાન એને કર્યું. પણ એને ખબર નથી, તરત જ કહે છે ઉઢહાસમ સત્ય અશુભી સ વિનિશ્યતિ દારૂ ભરતું. જેણે ભગવાનની પત્નીને હણી લીધી છે એવાના સત્ય એટલે તરત જ શીઘ્ર શું થશે? અશુભી, અશુભી પ્રાણૈઃ, પ્રાણથી અશુભી સહ એટલે પ્રાણ સાથે વિનિશ્યતિ એટલે નાશ પામશે. એનો નાશ પામશે. કોણ નાશ કરશે? તો કે વિસ્ફુજિતૈઃ ધનુષઃ ઉચ્ચારિતો ઉચ્ચારતઃ ઉચ્ચારતો એના અધિશયને ઉચ્ચારતો મૂઢહાસમે જશે. પણ અધિશયને સેનાની મધ્યમાં મૂઢહાસ જેને પ્રાપ્ત કર્યું છે હાસ્ય અભિમાન ઉચ્ચાર કરતો મારા જો બળવાન નથી એવા રાવણનું સત્ય બહુ જ શીઘ્ર એના પ્રાણ સાથેનો નાશ થશે. પણ કોણ કરશે? તો કે વિસ્ફુજિતમ ધનુષ્ય એટલે ભગવાનના ધનુષ્યના ટંકાર, વિસ્ફુજિત એટલે ટંકાર માત્રથી, ધનુષ્યના ટંકારના ઘોષ માત્રથી એના પ્રાણને ભરી લેશે. એટલે ભલે ત્યારે અભિમાન કરતો હોય પણ ભગવાન રામના એક ધનુષ્યના ટંકાર માત્રથી એનું પ્રાણ હરી લેવાના છે. આમ 3 શ્લોક રામ અવતાર માટે કયા અને કૃષ્ણ અવતાર માટે કહે છે. 10 શ્લોકમાં વાત કરે છે. તો પહેલો 26મો શ્લોક જોઈએ. ભૂમે સુરેતર ભરૂત વિમર્દિતાયાઃ ક્લેશ વ્યયાય પદયાસિત કૃષ્ણ એષઃ ચાત કરિષ્યતિ જનનાનુપલક્ષ્ય માર્ગઃ કર્માણિ ચાત્મમહિમોપનિબંધનાનિ. એટલે ભૂમિ એટલે પૃથ્વી, પૃથ્વીને સૂર ઇતરઃ, સૂર્યેતર એટલે શું? સૂર ઇતર, સૂર્ય એટલે દેવતા, ઇતર
ઇતર એટલે બીજા, દેવતાથી અન્ય એટલે અર્થાત અસુરોના અંશમાંથી બનેલા રાજા. સૂર્ય તરફ વરુદ્ધ એટલે સૈન્ય, વિમર્તિતાયાહ એટલે કે ભારેણ પીડિતા, ભૂમિ પૃથ્વી દેવી અસુરોના અંશુર રાજાના સૈન્યના ભારથી પીડિત દેવી. એના માટે કહે છે ક્લેશ ભયાય, એના ક્લેશને દૂર કરવા માટે કલયા અને કલય અંશ. પછી એના કલયા અંશમાં ફક્ત બલભદ્ર નામ આપે છે, ત્યાં બીજા ટીકાકાર આપે છે પદ્યુમ્ન વગેરે પણ અહીંયા તો કલયા એટલે અંશ. શીત કૃષ્ણ કેશ, આજે નવું જોવા મળશે આપણને. શીત કૃષ્ણ કેશ એટલે સફેદ અને શ્યામ કેશ છે. શીત કૃષ્ણ કેશ જાતસન, સફેદ અને કૃષ્ણ કાળા કેશ ધરાવનાર. કર્માણી કર્ષ્યતિ, એવા કર્મ કરશે શું? જન ઉપલક્ષ માર્ગહમ, જે સામાન્ય માણસ એમના કર્મને એની લીલાને સંતાય લોકો જાણી ન શકે, છતાં પણ આત્મમહિમા ઉપનિબંધનાની, છતાં પોતાના પોતાના સ્વસ્ય મહિમા, પોતાનો મહિમા બતાવનાર, પ્રગટ કરનાર કર્માની કરીશકી, એ કર્મ કરશે. હવે જરાક વિચાર કરીએ, કારણ કે શીત કૃષ્ણ કેશ એટલે પ્રશ્ન એ થાય છે કે શુદ્ધ કૃષ્ણ કેશવ યસ્ય ભગવત સ એવ સાક્ષાત, જેના એવું કહેવાય છે કે વિષ્ણુ પુરાણમાં અને મહાભારતમાં પણ જ્યારે દેવતાઓ એની પાસે પ્રાર્થના કરવા ગયા ત્યારે ભગવાને એકદમ હોશમાં આવીને પોતાના બે વાળ ખેંચી લીધા. તો એક વાળ છે સફેદ અને બીજો વાળ છે કાળો. એટલે અહીંયા કે પણ કોણ છે? સાક્ષાત ભગવાન જ છે, પણ શ્વેત અને શ્યામ કેશ એ તો કેવળ ભગવાનની શોભા છે. એમના અવસ્થાનું આ પરિણામ નથી. માણસની અવસ્થા થાય અને સફેદ વાળ આવી શકે, રાઈટ? પણ આની અવસ્થાનું પરિણામ નથી. કેમ? કારણ કે ભગવાન તો નિર્વિકાર છે. તો પછી આ શ્વેત અને કેશ, કૃષ્ણ કેશ એ ઉખાડી નાખ્યા, એનું કારણ શું છે? તો કે છે બંને કેશ યાદવના કુળમાં જઈને શ્વેત ઋષિના અને દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, અને બંને શ્વેત કેશ હતા એ બલરામ બન્યા અને શ્યામ કેશ છે એ કૃષ્ણ બન્યા. પછી આ કેશનું કહેવાનું તાત્પર્ય શું છે? તો કે છે કે પૃથ્વીનો ભાર ઉતારવાના કાર્યમાં સુવિશાળ છે. જેમ અમારા બે કેસ જ કરી શકે છે, એટલે કેસ એટલે વાળ, બે કેસ છે એ આટલું પૃથ્વીનો ભાર ઉતારનાર છે, પણ એ લોકો સમજી શકે એમ નથી. તો પછી ભગવાન પોતે છે એ કેવી રીતે ખબર પડે? તો કે વાળ, આમ તો શ્વેત કૃષ્ણ કેશ, શીત કેશમ, શીત કૃષ્ણ કેશ સફેદ અને એ વાળ. આમ જોવા જઈએ તો જો અસુરોની સેનાથી પીડાતી પૃથ્વીનું દુઃખ દૂર કરવા માટે શ્વેત અને શ્યામ કેશ છે, જેમના તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અંશ, શ્રી કૃષ્ણદેવ શ્યામ વર્ણ રૂપે અને પોતાના અંશ બલરામ શ્વેત રૂપે પ્રગટ થયા. બરાબર? કૃષ્ણને કેશ દ્વારા કહ્યું. તો પછી સામાન્ય મનુષ્ય તેના કર્મ સમજી શકે નહીં, એટલા માટે ભગવાન પોતાનો મહિમા પ્રગટ કરવા માટે કર્માણી કરીશકી, એમનો મહિમા પ્રગટ કરવા માટે એ પોતાનો મહિમા એટલે હું ઈશ્વર છું એનું પ્રમાણ આપવા માટે અતિ માનવીય કર્મો કરશે. કયા કયા પ્રકારના કર્મો કરે છે એ આપણને બતાવે છે. આ બધું વિષ્ણુ પુરાણમાં છે, પણ આપણે એના શ્લોક નથી વાંચ્યા, એનો અર્થ જોયો. હવે આપણે જઈએ 27મા શ્લોકમાં કે એતદેવ પ્રપંચતી, એ જે કર્મ કરશે એનો વિસ્તાર બતાવીએ છીએ 27મા શ્લોકમાં. તો કેન જીવહરણમ યદ લૌકિકાયા ત્રૈમાસિકસ્ય ચ પદા સકટોપવૃત્તઃ યદ્રિંગતાંતર્ગતેન દિવિ સ્પૃશોભા
થયો. જીવહરણમ, જેને જીવ એટલે પ્રાણ હરી એટલે કોના? યદ ઉલુક, જો ઉલુકી કાયા, એ ઉલુકી કાયા એટલે શું? તો ઉલુકવત, જે ઉલુક એટલે ભૂગોળ, એ ક્યારે? રાત્રિ કરીને ભૂગોળ લગભગ રાતના વાળા એટલે નિશાચર્યા, ઉલુકવત નિશાચર્યા, જે ભૂગોળની જેમ રાત્રિમાં ફરી રહ્યા છે. એટલે રાક્ષસો છે એ રાત્રિના ફરવાવાળા છે એટલે પૂતના. એ ઉલી ગયા એટલે પૂતના. જો આમ શબ્દ એક અર્થ જોતા છે ને તો એ શ્લોકની જોવાની વધારે મજા પડે. ખાલી ગુજરાતીથી કંઈ ખબર ન પડે. એટલે કે ગોકે ના એટલે બાળક અવસ્થામાં એ ઉલી ગયા એટલે પૂતનાના જીવને પ્રાણને જેને ધરી લીધા. પછી કહે છે ત્રિમાસિકસ્ય એટલે 3 વર્ષનો, 3 મહિના, 3 વર્ષ પણ ત્રિમાસિકસ્ય, 3 માસના બાળકના પર કેટલા ગુણ મળે? 3 માસના બાળકના પર કેટલા ગુણ? પાદેન, ત્રિમાસિકસ્ય પદા એટલે પાદેન પગ સકટો ઉપવૃત્ત, જે સકટ છે ગાડું છે એ ગાડામાં સકટાસુર હતો ને એને ઉપવૃત્ત એટલે વિપર્યને પતિત, એ ગાડાને ઊંધું પાડી દીધું. તમે વિચાર કરો કે જે બાળક 3 મહિનાનું છે એના પગ કેટલા કોમળ હોય, એના પગના ઓલાથી આખું ગાડું ઊંધું પડી ગયું અને એ રીતે સકટાસુરનો વધ કર્યો. એટલું જ નહીં, યદ રંગરી છે ને, યદ્રી છે ને એટલે યદ રિંગતા, રિંગતા એટલે ભાંકુડીએ ચાલે, રિંગતા એટલે જે ઘૂંટણે ચાલે છે, આપણે કે ભાંકુડીએ ચાલે છે, એટલે એટલા નાના છે હજી ભાંકુડીએ ચાલી રહ્યા છે તેવા અંતર્ગતેના, અંતર્ગત એટલે વચમાં, અંતર્ગત એટલે વચમાં દિવ્ય પુરુષો, દિવ્ય પુરુષો જે છેક આકાશને અડતા એવા અત્યંત ઊંચા વૃક્ષો, ઉન્મૂલમ એને પાડી નાખ્યા. ઉન્મૂલમ તુ વિતર્થા અર્જુનયોર ભાગ્યમ, એવા દિવ્ય પુરુષ આકાશને અડતા બંને ઊંચા વૃક્ષોને વિતર્થા એટલે આ સિવાય એટલે શું? તો ઈશ્વરત્વનો હોય તો આવા મોટા વૃક્ષો ખાલી ભાંકુડે ભરતો બાળક એ વૃક્ષની મધમાંથી નીકળે અને બંને વૃક્ષો પડી જાય, એનું ઉન્નયન થાય. એટલે કે અર્જુન વૃક્ષ હતા એ તેમનો ઉદ્ધાર કર્યો. આ રીતે બંને અર્જુન વૃક્ષની વચ્ચે ઘૂંટણીએ ચાલતા જઈને તેને મૂળ સહિત ઉખાડી નાખ્યા. તો વિતર્થા, આ સિવાય જો ઈશ્વર ન હોય તો આ સાંભળી શકે નહીં. એટલે આપણે કહ્યું ને કે સામાન્ય માણસ ભગવાનની આ લીલાને કોઈ સમજી શકે જ નહીં. એટલે ભગવાન પોતાનો મહિમા પ્રગટ કરવા માટે અલૌકિક જે આપણે સમજી ન શકીએ એવા કર્મો દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરશે. છતાં પણ બધા સમજી શક્યા તો નહોતા જ. અને એક બીજી વસ્તુ છે લીલા એટલે શું? લીલા એટલે પોતાનું કોઈ કર્તૃત્વ નથી, એને કહેવાય લીલા. હવે આગળ જઈએ. યદ્વૈ વ્રજે વ્રજપશુન વિશિતો યપીથાન પાલાસ્તવ જીવયદનુગ્રહદૃષ્ટિદૃષ્ટ્યા તચ્છુદ્દેતિ વિષયવીર્યવિલોલચિત્તં ઉચ્ચાટયિષ્યતિ ઉરગં વિવદન રુદ્ધિન્યામ. રુદ્ધિન્યામ એટલે યમુના. કહે છે યદ્વૈ અને યદ્વૈ ખરેખર વ્રજે વજ્ર પશુન વિશતોય પીથાન એટલે ખરેખર વ્રજે વ્રજમાં વજપ્રસૂન એટલે વ્રજના પશુઓ ગાય વગેરે તથા પાલયન અને એનું પાલન કરનાર ગોવાળિયા. વિશતોયમ એટલે ઝેરી તોય એટલે પાણી, વિષ એટલે ઝેરી તોય પાણી, પીથાન એટલે પાન કર્યું. એ લોકો તો ખબર નથી એટલે તો યમુનાજીનું પાન કર્યું છે, પણ એ તો ઝેરી પાણી હતું. પીથા એ વિષ, પીથાન એટલે પીવાના લીધે
જો કે છે એને પીવાની પછી કે છે પાલયન. પાલન એટલે ગોવાળો, જે પશુઓનું પાલન કરે છે તેવા ગોવાળાને પાલયંતુ. પછી ત્વ છે ને એમાંથી તું નીકળશે ને અકારાની અજીવયત એટલે જેને જીવિત કર્યા. અ છે ભૂતકાળ માટે છે, અજીવયત અનુગ્રહ દૃષ્ટિ દૃષ્ટ્યા. અનુગ્રહ દૃષ્ટિ દૃષ્ટ્યા. દૃષ્ટિ દૃષ્ટ્યા. દૃષ્ટિ એટલે દૃષ્ટિ કરવી. પણ કઈ દૃષ્ટિ? અનુગ્રહ એટલે કૃપારૂપી દૃષ્ટિ. કેવી છે? અનુગ્રહ દૃષ્ટિ દૃષ્ટ્યા. કૃપારૂપી દૃષ્ટિને વર્ષાથી, અમૃત વર્ષાથી એમ કહેવાય. કૃપારૂપી અમૃત દૃષ્ટિથી ભગવાન એમને અજીવયત સજીવન કરશે. હવે પછી બધી લીલા આમ થશે એ બતાવી રહ્યા છે. એટલે કે છે અજીવયત એમને સજીવન કરશે તેમ. પછી બીજી રીતેમાં કહે છે તચ્છુદયે અતિ વિષ વીર્ય વિલોલ જીવમ ઉચ્ચાટયતિ. ઉચ્ચાટયિષ્યત. જે છે ઉચ્ચાટયિષ્યત દુર્ગ છે ને દુર્ગમ એમાંથી ઉચ્ચાટયિષ્યત પછી દુર્ગ. દુર્ગ એટલે સર્પ. વિહરન રુદિન્યામ એટલે યમુનામાં. બરાબર એ પેલા આગળ છે તચ્છુદયે એટલે યમુનાજીના જળને શુદ્ધ કરવા માટે. તચ્છુદયે યમુનાજી. તચ્છુદયે યમુનાજીના જળને શુદ્ધ કરવા માટે કેવો બની ગયો છે? અતિ વિષ વીર્ય વિલોલ જીવાયામ એટલે જેના તીવ્ર વિષના તેજથી જેમ છે જીભ લગાડવામાં છે. જીવ કે છે જીભ એટલે જીભ. અતિ વિષ વીર્ય વિલોલ. વિલોલ એટલે જેની જીભ તીવ્ર વિષથી લગારા મારે છે એને ઉચ્ચાટયિષ્યતિ એને દૂર કરશે. કોને? ઉર્ગમ એટલે નાગને, એટલે કાલ્ય નાગને જે યમુના જળમાં વિહરન, જે યમુના જળમાં વિહાર કરેલો છે અને જેની જીભમાં વિષ લગારા માર્યો છે અને જેના લીધે પાણી વિશ્વ બન્યું છે એને શુદ્ધ કરવા માટે એ ઉર્ગને એનો નાશ કરશે. એટલે આપણું કેવું કર્મ છે દિવ્ય. એટલે એના માટે હવે અહીંયા ફરી વાત કહે છે તત્કર્મ દિવ્યમિવ યન્નિશયાનામ દાવાગ્નિના સુજીવને પરિદહ્યમાને નિશ્યતિ વ્રજમતો અવિસ્તાન અંતકાલમ નેત્રે વિધાય સકલો અનધિગમ્ય વીર્યઃ. એટલે કે તેવી છે જ્યારે સર્પને કાલ્ય નાગને ત્યાં એને વિદાય કર્યો કે તું અહીંથી યમુના જળને છોડીને જા. એટલે રાત્રે પડી ગયો છે બધા કે સર્પ યમુનાજીના કિનારે સૂઈ જાય. તે વિશે તત્કર્મ એટલે તે એક તો કર્મ આ કાલ્ય નાગને યમુનામાંથી દૂર કર્યો, એક કર્મ. પછી બીજું કર્મ આપણું કેવું છે? દિવ્યમ. તત્કર્મ દિવ્યમ એટલે અલૌકિક. અલૌકિક એટલે કે દિવી ભવ. જે દિવી ભવ એટલે જે દિવી ભવનો અર્થ કરતા કરીશું કે જે અલૌકિક છે, જે સામાન્ય લોકો સમજી શકે એમ નથી. અલૌકિક. અને ભગવાન ગીતામાં પણ કહે છે, શું કહે છે? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્તતઃ. કયા અધ્યાયમાં આવે છે? ચોથા અધ્યાયમાં. શ્લોક ખબર છે પણ કયા અધ્યાયમાં છે ખબર નથી. કઈ વાંધો નહીં. એટલે કહે છે કે તત્કર્મ દિવ્યમ ઇવ યન્નિશી રાત્રિના સમયે નિશયાનમ જે સૂઈ ગયા છે. કોણ? બધા બાળકો ને બધા દાવાગ્નિના સુજીવને. સુજીવને જે શુષ્ક વન છે અને ત્યાં વન કે છે આપણે
આપણે ઘાસ છે ને સૂકું થઈ જાય છે, આપણે મુંજા ઘાસ, કારણ કે નદી કિનારે મુંજ નામનું ઘાસ થાય છે, આપણે યજ્ઞ વખતે વાપરતા હોય છે. મુંજા ઘાસ બધું સુકાઈ ગયેલું છે, એટલે એ ઘાસ શુષ્ક બને એટલે મુંજા નામના ઘાસના જંગલ જે સુકાઈ ગયેલું છે એ દાવાગ્નિ વડે પરિદૃશ્યમાન બનવા લાગ્યું. બાળકો સૂતા છે અને એ વખતે રાત્રે એમના કિનારે ગ્રીષ્મકાળ છે, વનમાં આપણે બ્રજવાસીઓ નિશ્ચિંતપણે સૂતા હશે ત્યારે દાવાગ્નિથી આ ગ્રીષ્મ ઋતુને લીધે અસુકા ઘાસવાળું વન બળવા લાગેલી કે છે. દાવાગ્નિના સુજીવને પરિદૈખ્યમાને નિશ્યતિ વ્રજમ, વ્રજમ એટલે વ્રજમાં રહેનારા, વ્રજમ એટલે વ્રજવાસી, વ્રજમ એટલે ગોપાલાદિ રૂપે વ્રજવાસીનઃ, ગો અને ગોપાલ રૂપે વ્રજમ એટલે વ્રજવાસી. અવિષ્ટા અવસિતા અંતકાલમ, અવસિતા એટલે કે છે નિશ્ચિત, અંતકાલે એનો મરણનો સમય નિશ્ચિત બધા અગ્નિમાં ભસ્મ થઈ જવાની. અવસિત અંતકાલ, અંતકાલે મરણ સમય અવસિત નિશ્ચિત થયો છે જેમનો, તેવા આ લોકોને કહે છે ઉન્નિશ્યતિ, એટલે કે ઉન્નિશ્યતિ પછી આવશે નેત્રે વિધાય, એટલે બધાને તમે આંખ બંધ કરી દો, બધાને કહે છે નેત્રે વિધાય, પછી કે ઉન્નિશ્ય એટલે આંખ ખોલો, પણ એ છે નેત્રે વિધાય, બધાને જેનો અવતાર નિશ્ચિત થયો છે, મરણ આવવાનું નક્કી છે એવા વ્રજમ એટલે વ્રજવાસીઓને અને આપણે બાળકોને બધાને કે તમે આંખ બંધ કરી દીધો, અને પછી સબલ, સબલ એટલે બલરામ સહિતમ, અને દિગત ગમ્ય વીર્યમ, જેનું વીર્ય જેના બળ છે અચિંત્ય, જેને જાણી ન શકાય એવા બળથી એ અગ્નિને પી ગયા, અને કહ્યું કે આંખ ઉખાડો, અગ્નિ બધું દૂર થઈ ગયું. એટલે કહે છે કે આ કર્મ કેવું છે, દિવ્ય છે ભગવાનનું, કે રાત્રે ગ્રીષ્મકાળમાં બ્રજમાં વ્રજવાસીઓ નિશ્ચિતપણે સૂતા હશે ત્યારે દાવાનળથી ગ્રીષ્મ ઋતુનું સૂકું ઘાસ ત્યારે વળવા લાગ્યું, અને જેમનો મૃત્યુકાળ નિશ્ચિત થઈ ગયો છે એવા વ્રજજનોને આંખો બંધ કરાવી એમના અનધિગમ્ય દુર્વિજ્ઞ પરાક્રમથી ભગવાન કૃષ્ણ અને બલદેવ સાથે વ્રજનો ઉન્નિશ્યથી ઉદ્ધાર કર્યો. એટલે આ પણ કર્મ ભગવાન કેવું છે, દિવ્ય અલૌકિક કર્મ છે. પાછળ બીજા અલૌકિક કર્મની વાત આગળ કરતા કહીએ છીએ. 30મા શ્લોકમાં યદ્યનુપબંધમમુષ્ય માતા સુબલમ સુતસ્ય ન સુતમુષ્ય પામાતિ યજ્જુમ્બતો યસ્ય વદને ભુવનાનિ ગોપી સંવીક્ષ્ય સંગીતમના પ્રતિબોધતાસીત. ગૃહીત એ ગ્રહણ કર્યું છે. શું? યદ ઉપબંધ અમુષ્ય માતા, અમુષ્ય એટલે અને કૃષ્ણ, ભગવાન કૃષ્ણની માતા એટલે કે કોણ? યશોદા મૈયા, દેવકીની અહીંયા. અમુષ્ય માતા, માતા યશોદાજીએ સુબલમ, સુબલમ એટલે દોરડું, સુતસ્ય ભગવાનને દોરડું બાંધવા માટે, માતાએ દોરડું બાંધવા માટે ત્યારે કહે છે તત્ અમુષ્ય માતે, તે જેટલું દોરડું લે છે ત્યારે અમુષ્ય માતે, માતે એટલે બંધન સંવિધિ ન ભવતી, એટલે અમુષ્ય માતે એટલે અમુષ્ય એટલે આ કૃષ્ણને જે દોરડાથી બાંધવા છે, સુતસ્ય પુત્રને સુબલમ એટલે દોરડાથી બાંધવા જાય છે ત્યારે તત્ત અમુષ્ય માતે, પણ એને બાંધવા માટે પૂરતું થતું નથી. અને એ વખતે ભગવાને શું કહ્યું? અજુંદ્રત, ભગવાને બગાસું આવ્યું. અજુંદ્રત બગાસાથી અસ્ય આ કૃષ્ણ વદને, ભગવાનના વદનમાં ભુવનાની ગોપી સંવીક્ષ્ય, ગોપી એટલે યશોદા મૈયા, સંવીક્ષ્ય દૃષ્ટા, શું જોયું? એમના વદને ભુવનાની 14 ભુવનને દર્શન કર્યા. એટલે પછી શું થાય છે? સંગીતમ મનાહ, એને એમને મન થાય છે. પેલા થાય છે આલોક
કેમ અહમ સ્વપ્ન પશ્યામી, માન્ય થાય છે હું આ સ્વપ્ન તો નથી જોઈ રહી ને. કૃષ્ણના મોઢામાં આ 14 ભુવનો કેમ સ્વપ્ન એતદ, હું આ સ્વપ્ન તો નથી જોતી. કુત દેવ માયા ઇતિ, ખરેખર ભગવાનની માયા તો છે. આમ સંકિત થઈ ગઈ કે આ છે શું. શંકાથી એટલે સંકિત મનામાં, એમનું મન શંકાથી ઘેરાઈ ગયું. ત્યારે પ્રતિબોધિત આસીત, પ્રતિબોધિતા એટલે નીચ ઐશ્વર્ય નાપિતા આસીત. ત્યારે ભગવાનને ખરેખર પોતાનું જે ઐશ્વર્ય છે એનો બોધ આપ્યો, બોધ પામ્યા કે આ ખરેખર કોઈ તું સ્વપ્ન નથી કે માયા નથી, આ હકીકત છે કે મારી અંદર જ આખું જગત રહ્યું છે. આ રીતે એમને બોધ આપ્યો. પણ આ પણ લીલા કેવી છે? અલૌકિક છે. એક તો દોડાથી ન બંધાવું અને મુખમાં ચોખ્ખું જોવું, એ બંને અલૌકિક છે. પછી પાછી અલૌકિક લીલા એના કર્મોની વાત કરતા કે છીએ 31મા શ્લોકમાં. નંદ ચ મોક્ષયતિ ભયાત વરુણસ્ય પાસાદ, ગોપાન વિલૈષો પીતાન મયસૂનનાચમ, આહ્યાભૃતમ નિશિશયાનમતિ શ્રમેણ, લોકે વિકુંઠ ઉપનિષ્યતિ ગોકુલમ સ્મ. ગોકુલમ સ્મ એટલે કે છે કેટલી 3-4 લીલાની વાત કરી દે છે. પેલા કહે છે નંદમ ચ મોક્ષતિ ભયાત, વરુણસ્ય પાસાદ, નંદજીને એટલે પોતાના પિતાને ભયથી મુક્ત કરે છે. એ પ્રકારના ભય હતા. એક તો શું છે? કયો ભય છે? કે સુદર્શન સર્પદાસ રૂપાત ભયાત. સુદર્શન નામના સર્પે ગ્રસી લીધેલા હતા, એનાથી ભયભીત થયેલા એમને એમાંથી મુક્ત કર્યા. અને વરુણને પાસાદ મોક્ષતિ, અને વરુણદેવે આપણે ખબર છે કે વરુણદેવ ગેરસમજણ થઈ, કદાચ ઇન્દ્રે પણ આપણે કર્યું હોત. અને એટલે કે છે કુકડો બોલ્યો અને આપણે નંદજી સ્નાન કરવા ગયા, પણ એ તો પ્રાંત પહાડ થયો નહોતો. એટલે વરુણદેવને બાંધી લઈ ગયા. ત્યારે વરુણદેવને ના પાસમાંથી મોક્ષતી એને મુક્ત કર્યા. એટલું જ નહીં, નંદને એટલે કે કૃષ્ણના પિતા નંદજીને એક તો સ્વર્ગના ભયથી અને વરુણદેવના પાસથી મુક્ત કર્યા. એટલું જ નહીં, ગોપાન એટલે ગોપાળકોને, ગોપાન વિક્રીડિતા એ લોકો રમી રહ્યા છે. વિલેશો એટલે દર અથવા ગુફામાં રમતા હતા. ત્યારે પિહિતાન એટલે એને બંધ કરી દીધા, એને ઢાંકી ગુફામાં બંધ કરી પિહિતાન. કોને? મયસુનાન ચ. મયસુનાન એટલે મયાસુન પુત્ર વ્યોમાસુરે ગુફાને પિહિતા પૂરી દીધા. ત્યારે શું દિલ્વેશુ ઉપાય અપુત, એમનેમાંથી છોડાવશે. પિહિતાન મયસુનાન ગોપાન બલેશુ છોડાવશે એવું કે છે. પછી અપાય અપૃત નિશી એટલે પોતાનું દિવસ દરમિયાન અપાયમ આપૃતમ એટલે અપાય પછી ઐક્ય એટલે દિવસ આપૃતમ એટલે પોતાના કામમાં સતત વ્યસ્ત રહેવાને લીધે શયાનમ અતિશ્રમેણ એ રાત્રિ દરમિયાન એકદમ પરિશ્રમને લીધે એકદમ નિશી રાત્રિ શયાનમ અતિશ્રમેણ એકદમ શ્રમ લીધે થાકી ગયેલા આ બધા ગોપવાસીઓ પોતાના દિવસ દરમિયાન કામથી ત્યારે સૂઈ ગયા છે. ત્યારે લોકે વિકુંઠ ઉપનિષ્યતિ ગોકુલમ સ્મ. ત્યારે ગોકુલમ એટલે ગોકુલવાસીને કે છે વૈકુંઠમ ગમસ્થિતિ, સાધન નહીં, કોઈ સાધન વગર. વૈકુંઠમાં જવા માટે કોઈ સાધન જોઈએ, કદાચ ગરુડજી લાવવા પડે કે બીજું કંઈ લાવવું પડે, વિમાન લાવવું પડે, પણ કોઈ પણ વૈકુંઠમ ઉપનિષ્યતિ ગોકુલસ્મ એટલે ઉપનિષદ પ્રાપ્ત કરાવશે. ઉપનિષદ પ્રાપ્તિષ્યતિ એટલે પ્રાપ્ત કરાવશે. કોને? ગોકુળમાં, ગોકુળવાસીઓને વૈકુંઠની
ગોકુળ લોકને વૈકુંઠ લોકની પ્રાપ્તિ દરમિયાન ગોકુળ લોકમાં એમને લઈ જાય છે અને પ્રાપ્તિ એમને કરાવશે. આ પણ કર્મ કેવું છે? અતિ દિવ્ય. સ્મ એટલે આશ્ચર્ય છે. સ્વનો અર્થ અહીંયા આશ્ચર્ય. લોક એટલે કે છે શ્રી કૃષ્ણ નંદરાયજીને સુદર્શન સર્પના ભયથી અને વરુણના પાસમાંથી મુક્ત કરશે. મયાસુરના પુત્ર વ્યોમાસુરે ગુફામાં પૂરી દીધેલા ગોવાળને છોડાવશે. અને આ પૂતમ અને આ પૂતમ એટલે છોડાવશે એવું કે છે અહીંયા. અને કરતે પણ કે છે કૃત વ્યાપારમ, અને દિવસ દરમિયાન કામમાં પૂરેલા હોવાથી અત્યંત શ્રમિક એવા ગોકુળવાસીઓને નિંદ્રાવસ્થા છે ત્યારે વૈકુંઠ લોકમાં લઈ જશે. પછી આગળ 35મા શ્લોકમાં કહે છે ગોપૈર્મખે પ્રતિહતે વ્રજ વિપ્લવાય દેવે વિવર્ષતિ પસું કૃપયા રિરક્ષુ ધર્તોચ્છિન્દ્રમિવ સપ્ત દિનાનિ સપ્ત વર્ષો મહેન્દ્રમનથૈકકરે સલીલમ. બહુ સુંદર લાગે છે. ગોપૈર્મખે એટલે શું? ગોપૈર્મખે એટલે ઇન્દ્ર યાગે. આમ તો આપણે ખબર જ નથી. ગોપૈર્મખે ગોપ એટલે ગોપાલ, મખ એટલે યજ્ઞ. ઇન્દ્ર યાગે પ્રતિહિતે યજ્ઞના યાગને જ્યારે અટકાવવામાં આવ્યો ત્યારે વજ વિપ્લવાય વ્રજના લોકોનો નાશ કરવા માટે દેવે એટલે ઇન્દ્રે અભિવર્ષથી ચારે બાજુથી મુશળધાર વરસાદ વરસાવ્યો. તો કે છે પસું કૃપયા રક્ષયો, પશુઓને અને પછી બધા ગોકુળવાસીઓને રિરક્ષો એટલે કે રક્ષણ કરવાની ઈચ્છાવાળા કૃપયા અને કૃપાથી અનુગ્રહથી શું છે? ધરતો છે ધરતા ધરતા એટલે ધારણ કરવું. ધરતા પછી માંથી ઉકારને ધરતો તત્તુર જેમાં ધરતા પછી ઉકારને ઉચ્છિન્ન. બરાબર? ઉચ્છિન્ન ગ્રહ નિવમ. ઉચ્છિન્ન નિગ્રહ એટલે ઊંચે રાખેલા છત્ર. જેમ કે બિલાડીનો ટોપ, છત્ર એટલે ટોપ. બિલાડીનો ટોપ કેટલો સરળતાથી ધારણ કરી શકાય એ રીતે કે ઉચ્છિન્ન લીન ગ્રહ. ઉચ્છિન્ન લિંગ્રમ એટલે ઊંચે રાખેલા છત્રની જેમ. સપ્ત દિનાની 7 દિવસ સુધી, 7 વર્ષ 7 વર્ષનો બાળક. શું કહે છે? મહેન્દ્રમ. મહેન્દ્રમ એટલે મહેન્દ્રમ અનઘ એક કરે સલિલમ. છેલ્લી રીતિમાં જુદું કાઢ્યું. 7 વર્ષ 7 વર્ષનો બાળક મહેન્દ્રમ એટલે ગોવર્ધન નામના પર્વતને અનઘ એટલે અનઘે એટલે કોઈ પ્રકારના શ્રમ વગર. અનઘ એટલે કોઈ પ્રકારના શ્રમ એટલે સહજતાથી મહેન્દ્ર પદને એક કરે પોતાના એક જ પ્રજ્ઞાથી એક કરે એક હાથે કરે સલીલમ પોતે ગીલાથી એને ધારણ કર્યું. 7 દિવસ સુધી ધારણ કર્યો. તો અહીંયા સલીલમનો અર્થ ટીકાકાર એવો પણ કરે છે કે વેણુવાદન ભાષાદી વિનયા સહિત આ 7 દિવસ સુધી ખાલી આમ પ્રજ્ઞાંગે નથી વાપરતા, પણ એક ઘડી એક હાથે આપણે ગોવર્ધન પર્વતની બધાની રક્ષા કરવા માટે ઊંચાઈ છત્રની જેમ એને ઉપર કર્યો. અને સલીલમ એટલે સાથે સાથે વેણુવાદન કરતા હશે, હાસ્યવ્યત કરતા હશે. લોકોને ખબર પણ પડી નહીં કે આ 7 દિવસ સુધી કે હા એના મુસળધાર વરસાદથી આપણે બચી ગયા છીએ. એ આપણનો દિવ્ય અલૌકિક છે. એટલે કે છે કે જ્યારે નંદ વગેરે ગોવાળોએ ઇન્દ્રના યજ્ઞ બંધ કરશે ત્યારે વજ્રનો નાશ કરવા માટે ઇન્દ્ર ચારે બાજુ મુસળધાર વરસાદ વરસાવશે ત્યારે કૃપા કરીને વસુનું રક્ષણ કરવા ઈચ્છતા 7 વર્ષની વયના ભગવાન શ્રી કૃષ્ણ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને શ્રમ વિના અને શ્રમ વિના પોતાના એક વામ હાથે વડલાના ટોપ નીચે લીલાપૂર્વક ધારણ કરશે. હવે આગળ કહે છે ક્રીડન વને નિસ્નિસા કરદસ્મિ ગોર્યામ રાસોન મુખ
पादयतन्मुचितेन उद्दीप्तस्मररुचां रजभृद्वधूनां हर्तु हर्तु हरिष्यति शिरोधनदानुभस्य धनदानुभस्य पीडन મને નિશી નિશાકર બધા શબ્દ જો નિશી રાત્રિમાં નિશાકર રશ્મિ ગૌર્યા એ ચંદ્રના કિરણોથી ઉજ્જવળ ધવલ થઈ છે. રાત્રિ પૂર્ણિમાની રાત્રિ એને કહે છે ચંદ્રના કિરણોથી ઉજ્જવળ ધવલ રાત્રિમાં શું કહે છે પ્રિયન મને મનમાં પીડા કરી રહ્યા છે. એનું કારણ શું છે કલાની બરાબર ક્રિયા મને નિશ્ચિકર નિશાકર રશ્મિ ગૌર્યા ચંદ્રના કિરણોથી ઉજ્જવળ રાત્રિમાં વૃંદાવનના મને પ્રિયન પીડા કરતા અને રાસ પીડા માટે રાસોન્મુખ અને રાસ પીડા માટે મુખ ઉત્સુક રાસોન્મુખ રાસ પીડા માટે ઉત્સુક એવા ભગવાને શું કહ્યું કલ પાદયત મુચિતેન ઉદ્દીપ સ્મર રુજામ. ઉદ્દીપ સ્મર એટલે કામને ઉદ્દીપન કર્યો અને રુજામ એટલે રોગ, કામ રોગને ઉદ્દીપન કર્યું. એટલે કેવી રીતે તો કે છે કલ પેલી જો રાસોન્મુખ એટલે રાસની પીડા માટે ઉત્સુક એવા ભગવાન શું કલ પાદયત મુચિતેન એટલે એને કહે છે કલ એટલે મજૂર પદો જેમાં છે તેવા લાંબા મૂર્છિત વિશેષ પ્રકારના આલાપથી એમના મુનિને દ્વારા ઉદ્દીપન કરે કોને કામ એ જ જેનો રોગ છે એવા એને ઉદ્દીપન કર્યું. ગોપીઓમાં કામ રોગને જાગૃત કર્યું. પણ થયું શું ઉદ્દીપ સ્મર રુજામ જ્યારે ગોપીઓમાં આ કામ રોગને ઉદ્દીપન કર્યું ત્યારે વજવધુના હર્તુ હરિષ્યતિ શિરો ધન તા અનુભસ્ય ધનદા એટલે જે ધન આપનાર છે તે કુબેર અનુભસ્ય તેનો સેવક એ ભૃત્ય એટલે કે સંખચૂડ એ વ્રજવધુને હરી જાય છે ત્યારે એના શિરને ભગવાન આણી દે છે અને એને મુક્ત કરે છે. અને પછી શંખચૂડના વધ પછી પાછી રાસલીલાનો પ્રારંભ થાય છે. આપણે પછી જોઈએ પછી 34નો શ્લોક એ જ પ્રલંબ ખરધર કેશરિષ્ટ કલ્લેપકંસયવના કુજ પ્રમ્રપાદ્યાઃ અન્ને ચ સાલ્વ કપિકલ્પ દંતવક્ત્ર સપ્તોક્ષસંભર વિદુર રુક્મી મુખ્યાઃ. એટલે લાગે છે એ છ વળી પ્રલંબાસુર ખર એટલે જનકાસુર દુર્દુર એટલે દેવતાની જેમ નેત્ર બંધ કરીને સ્થિર રહીને જે પોતાના ખોરાકની ધ્યાન રાખે છે પણ બકાસુર દુર્દુર એટલે ખરેખર બકાસુર કેશી પછી અરિષ્ટાસુર કેશી પછી અરિષ્ટાસુર મલ્લેભ છે ને મલ્લ ને ઈભ એટલે હાથી મલ્લ એટલે ચાણ વગેરે મલ્લ અને ઈભ એટલે હાથી એટલે ગુલાબ હાથી કંશ એવના હા એટલે પણ કાળિયવન કુબ્જ એટલે નરકાસુર અને પૌંડ્રકાદી જે પોતાને પૌંડ્રક વગેરે પોતાને મિથ્યા વાસુદેવ પોતે ખોટું પોતાને વાસુદેવ માનનાર એ બધાને અન્ય જ બીજાને પણ સાલ્વ પછી કપી સાલ્વ પછી શું છે કપી એટલે વિવિધ નામનો વાનર પછી બલ્વ દંતવક્ત્ર અને સપ્તોક્ષ એટલે સાત સાંઢ પછી સંભ એટલે સંભાસુર વિદુરથ અને રૂપી વગેરે મુખ્ય છે. એને શું કર્યું તો કે આગળ કહે છે એવામૃતે સંમિત સાહિન આત્તજાપાઃ
कम्बोजमस्य कुरुकैकसृजन्याद्याः यास्यान्तदर्शनमदं बलभीमं पार्था व्याज्याह्यवेन हरिणा निलयं तदीयत तद्यत તદ્યત એટલે કે છે આ બધા જ આટલા ઉપરના લીધા એ અને પછી એ જ મધ્ય લડાઈમાં આ તપ્ત ચાપા એટલે ધનુષ્ય ધારણ કરનારા અને પછી શું કે છે પેલી લીટી વાંચે છે એ વા અને વાય બધા અને પછી વળી એ જે લોકો યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરનાર છે અને સંમિત શાલિનઃ સમિત સંગ્રામે શાલિનઃ શ્લાઘન્તે જે પોતે યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરીને પોતાની જ પ્રશંસા શ્લાઘા કરે છે. કોણ કોણ છે તો કે છે જ્યારે મહાભારત યુદ્ધની વાત કરે છે બીજા પણ ખરા કંબુજ પછી મત્સ્ય પછી પુરુ કૈકય અને સંજય વગેરે રાજાઓને કોણ છે બલ ભીમ અને પાર્થ એ બધાને ભણી નાખ્યા. પણ પછી કે યસ્યાંતિ પેલી બીજી રીતે નાખી છે યસ્યાંતિ અદર્શનમ અલમ મુક્તિ જેનું દર્શન હવે થઈ શકે નહીં એટલે લોકોને મુક્તિ મળે એને ફરીવાર પાછા પૃથ્વી પર આવવું પડે નહીં. યસ્યાંતિ અદર્શનમ અલમ. પણ પ્રશ્ન એ થાય કે તમે આ બધી કરો છો વાત કે ભીમ બલ્બ પાર્થ વગેરે બલદેવ છે વગેરે એટલે પ્રલંબ ખર કપી બલ્બ રૂપી વગેરે તો બધે છે અહીંયા કંબોજ વગેરે ભીમે અને અર્જુન વગેરે અને સંભાષણને તો પત્નીને હણતો અને કાળિયમને કોણ હણ્યા હતા મુચકુંદ ઋષિ. તો બધાને હણનાર તો બીજા છે તો તમે કેમ કહો છો કે હણ્યા ભગવાનને હણ્યા કેમ કહો છો? કંઈ યાદ આવે છે ભગવદ્ ગીતા? આ બધાને ક્યાં આવે છે 10મા અધ્યાયમાં કે મેં બધાને હણી નાખ્યા છે. અર્જુન આ તો બધાને મારી નાખ્યા છે. નિમિત્ત માત્ર સત્ય સાચી રીતે એ જ વસ્તુ કે છે વ્યાજાહ્યવેનમ. વ્યાજાહ્ય એટલે શું? કપટ નામાન્ય બલદેવ પાર્થ ભીમ એ બધા કેવા છે કપટ નામ અને દેખાવના બહારના હેઠળના નામ છે. પણ એ દ્વારા વ્યાજ્ય હવનેન એ ફક્ત બહારના નામ છે. હરિના નિલયમ પણ ભગવાને જ એમનું દમન કર્યું છે, એમને મારી નાખ્યા છે. માટે તદિયમ તેથી પોતાના ધામમાં જશે. એટલે તેમજ યુદ્ધને ધનુષ ધારણ કરી પોતાની પ્રશંસા કરનાર કાંબોજ મત્સ્ય પુરુ અને સંજય વગેરે રાજાઓ બધે ભીમસેન અને પાર્થ વગેરેના નામે શ્રી દ્વારા જ નાશ થયો છે. માટે પોતાના ધામને પ્રાપ્ત કરશે. આમ તો અદર્શનમ અલમ તેને નાશ થઈ ગયો પણ એ બધાનો નાશ કરનાર પરમાત્મા છે. આમ ભગવાનની બધી દિવ્ય કર્મ છે. પછી આગળ બધા કર્મો કાલે જોઈશું. અહીં અટકે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિવરતાત્તરમાજહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેન્દુઃ સંસર્ગભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી